શું વોટર બર્થ ડિલિવરી લેબર પેનને ઓછું કરે છે? જાણીએ. દેશમાં અત્યારે વોટર બર્થનું ચલણ વધુ રહ્યું છે. શું વોટર બર્થ ડિલિવરી લેબર પેનને ઓછું કરે છે? જાણીએ. દેશમાં અત્યારે વોટર બર્થનું ચલણ વધી રહ્યું છે. તેમાં સ્ત્રીઓમાં લેબર પેનનો દુખાવો 45% ઓછો થાય છે. વોટર બર્થ ડિલિવરી આ એક ડિલિવરીનો પ્રકાર છે, જેમ કે સિઝેરિયન અથવા નોર્મલ ડિલિવરીમાં હોય છે. એવું કહી શકાય છે કે વોટર બર્થ ડિલિવરી નોર્મલ ડિલિવરીની લેટેસ્ટ ટેકનિક છે, જેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં લેબર પેન ઓછું થાય છે અને બાળકને જન્મ આપવાની પ્રોસેસ સરળ થઈ જાય છે. પાણીની અંદર હોવાને કારણે મહિલાની બોડીમાં એન્ડ્રોફિન હોર્મોન વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, જેનાથી દુખાવો ઓછો થાય છે. જો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં દુખાવો ઓછો થઈ જાય છે અને સ્ત્રીઓને પેનકિલર દવાની જરૂરત 50% ઓછી રહે છે. વોટર બર્થ ડિલિવરીમાં મહિલાઓનો તણાવ નોર્મલ ડિલિવરી કરતાં ઓછો રહે છે. ડિલિવરી માટે હુંફાળા પાણીનો બર્થિંગ પૂલ બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 300થી લઈને 500 લીટર સુધી પાણી ભરવામાં આવ્યું છે. આ પૂલનું તાપમાન એક જેવું રાખવા માટે તેના પર ઘણા વોટરપ્રૂફ ઉપકરણો લગાવવામાં આવ્યા છે, ખાસ કરીને ઇન્ફેક્શનને રોકવા માટે. આ પુલ લગભગ 2.5 થી 3 ફૂટનો હોય છે. તે મહિલાના શરીર પ્રમાણે એડજસ્ટ થઈ શકે છે. લેબર પેન શરૂ થવાના 3 થી 4 કલાક બાદ મહિલાને તેમાં લઈ જવામાં આવે છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે નોર્મલ ડિલિવરી કરતાં ઓછા સમયમાં આ પ્રોસેસથી બાળકોનો જન્મ થાય છે. જો યોગ્ય પદ્ધતિને ફોલો કરવામાં આવે તો બાળકને જન્મ આપવા માટે વોટર બર્થ ડિલિવરી એક સારો ઓપ્શન છે. વોટર બર્થ ટેકનિકમાં માતાને બાળકને ઇન્ફેક્શનનું જોખમ 80% ઓછું રહે છે. તેમાં એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ન માત્ર માતા પણ બાળકને પણ ઇન્ફેક્શન થતું નથી. એટલું નહીં, મહિલા આ દરમિયાન પાણીમાં રહે છે, જેથી ટેન્શન તણાવમાં નથી હોતી અને ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બાળકને મળે છે માતાના ગર્ભ જેવું વાતાવરણ. નોર્મલ અને સિઝેરિયન ઓપરેશનની સરખામણીમાં વોટર બર્થ સારું છે. આ ટેકનિક બાળકને માતાના ગર્ભ જેવું વાતાવરણ પ્રદાન કરે છે. પાણીના કારણે બાળકના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે, જેનાથી પ્રોસેસ સરળ થઈ જાય છે. ખાસ કરીને આ પ્રોસેસમાં બાળકને એવી અનુભૂતિ થાય છે કે તે માતાના ગર્ભમાં છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.